ભગવદ્ ગીતા અધ્યાય 3 કર્મયોગ શ્લોક 36-43 અર્જુન ઉવાચ અથ કેન પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ। અર્જુન કહે છે, હે કૃષ્ણ, તો પછી આ મનુષ્ય પોતે ન ઈચ્છવા છતાં પણ જબરજસ્તી કઈ વાતથી પ્રેરિત થઈને પાપ કર્મ કરે છે? અર્જુન અહીંયા ખૂબ જ યોગ્ય સવાલ કરે છે। મિત્રો, શા માટે મનુષ્ય કૃષ્ણના કહેવા પ્રમાણે ચાલી શકતો નથી? કેમ તે પાપના માર્ગ પર ચાલે છે? લોકો સાથે એવું તો શું થઈ જાય છે કે તેઓ સાચા માર્ગ પર ચાલી શકતા નથી? ખોટા માર્ગ પર કેમ ચાલે છે? ભલે પછી તે આ વાત જાણતા હોય કે ન જાણતા હોય, એવી તો કઈ વસ્તુ છે કે જે તેમને વિવશ કરે છે? પાપ કર્મ માટે તેમની બુદ્ધિ, તેમનું મન, તેમના ગુણ, કઈ વાતને દોષ આપવો? શ્રી ભગવાનુવાચ કામ એષ ક્રોધ એષ રજો ગુણ સમુદ્ભવઃ મહાસનો મહાપાપ્મા વિદ્વયેન્મિહ વૈરિણમ। શ્રી ભગવાન કહે છે, રજોગુણથી ઉત્પન્ન થાય છે કામ, અને કામમાંથી નીકળે છે ક્રોધ એટલે કે ગુસ્સો। કામ કે ક્રોધ ક્યારેય રોકાતા નથી, બસ વધતા જ જાય છે। આમને આપના સૌથી મોટા શત્રુ માનવા જોઈએ। મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે આખરે પાપી પાપ શા માટે કરે છે? કોઈના પાપ કરવાનું કારણ શું હોય છે? કારણ છે રજોગુણ। આના કારણે જ કામ, ક્રોધ અને રાગ દ્વેષ જેવા ભાવ પેદા થાય છે, જે પાપનું કારણ હોય છે। આ જ દ્વેષોને શ્રી કૃષ્ણ શત્રુ કહે છે। આ ભાવોને મનમાં આવતા જ આપે સમજી જવું જોઈએ કે આપના ઉપર શત્રુ હાવી થઈ રહ્યો છે અને આપે તેને રોકવાની જરૂર છે। ધૂમેનાવ્રિયતે વહનિર યથાદર્શો મલેન ચ યથોલ્બેનાવૃતો ગર્ભસ તથા તેને દમાવૃતમ। જે રીતે ધુમાડાથી આગ અને ધૂળથી દર્પણ ઢંકાઈ જાય છે, તથા જે રીતે ગર્ભ ઢંકાયેલ રહે છે, એવી જ રીતે કામ દ્વારા આપણું આ જ્ઞાન ઢંકાયેલું રહે છે। રાખ સળગતી રહે છે અને તેના ધુમાડામાં આગ છુપાયેલી રહે છે। કાચ પર જો ધૂળ હોય તો ચહેરો સાફ દેખાતો નથી, તેવી જ રીતે જ્યારે આ કામ, ક્રોધ જેવા વિકાર, આ જે કમીઓ છે, તે આપણી અંદર સમાયેલ જ્ઞાનને છુપાવી રાખે છે। બધું આપણી અંદર જ છે, બહાર કંઈ પણ નથી। આ કમીઓ આપણી અંદર રહીને આપણા જ્ઞાનને દબાવી રાખે છે, એક રીતે આપણને વિવશ કરે છે અને આપણને પાપ કરવા માટે ઉત્સાહિત કરે છે। એટલા માટે શ્રી કૃષ્ણ આવા ભાવોને શત્રુ કહે છે। આવૃત્તં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા કામરૂપેણ કૌન્તેય દુષ્પુરેણાનલેન ચ। હે અર્જુન, આ એવી આગ છે જે ક્યારેય ઓલવાતી નથી। આ આગનો મતલબ છે કામ, અને આનાથી જ મનુષ્યનું જ્ઞાન ઢંકાયેલું રહે છે। ભોગોથી ક્યારેય કોઈ તૃપ્ત થતું નથી। જો પૈસા કમાયા છે તો આગળ પણ કમાવા જ પડશે। ખાવાનું ખાધું છે તો આગળ પણ ખાવું જ પડશે। ભોગોનો કોઈ અંત નથી હોતો, પરંતુ આ ભોગ મનુષ્યનો અંત કરીને જ રહે છે। જેમ આગને જો ઈંધણ મળતું રહે તો તે ક્યારેય ઓલવાતી નથી, એવી જ રીતે આ ભોગોને પણ જેમ આપ વધારો છો તો આપ સળગતી આગમાં ઈંધણ જ નાખી રહ્યા છો। કામ, ક્રોધ, મદ, લોભ, મોહને નિયંત્રણમાં રાખવું એ જ આ આગને ઓલવવાનો એક ઉપાય છે। ઇન્દ્રિયાણી મનોબુદ્ધિરસ્ય અધિષ્ઠાન ભુચ્યતે એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ। કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ આના ઘર કહેવાય છે। આવા કામ, મન અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મોહિત કરે છે।
કામ ક્રોધ જેવા વિકાર ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં રહે છે. આ તેમના ઘર છે, જ્યાં તેમનું નિવાસ હોય છે. ઘરમાં જ રહીને આ કમીઓ ઘરના માલિકને મોહિત કરીને તેને ખતમ કરવાની કોશિશ કરે છે. કંઈ સારું જોઈએ તો મનમાં લાલચ આવે છે. કોઈ કાર્ય પૂરું ન થાય તો ક્રોધ આવે છે. આવી જ રીતે આ કમીઓ આપણા હૃદય અને બુદ્ધિ ઉપર કબજો કરવાનું શરૂ કરે છે અને આપણે હંમેશા તેના વશમાં જ રહીએ છીએ. તસ્માત્ ત્વમ ઇન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ પાપ્માનં પ્રજહિહેનં જ્ઞાન વિજ્ઞાનનાશનમ. હે અર્જુન, તું પહેલા ઇન્દ્રિયોને સંયમિત કર. આ જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરવાવાળા મહાન પાપી કામને કંઈ પણ કરીને બલપૂર્વક મારી નાખ. કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે મિત્રો કે આ કામ ક્રોધ જેવા શત્રુ તારી ઉપર કબજો કરી લે તે પહેલા તું પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને પોતાના કામ ક્રોધને મારી નાખ. આ કામ અને ક્રોધ જ છે જે આપણી અંદર રહેલા જ્ઞાનને ખતમ કરીને તેમાં શંકા ભરી નાખે છે, આપણને આપણા માર્ગથી ભટકાવી દે છે. કેટલીય વાર આપની સાથે એવું બન્યું હશે કે કોઈ જરૂરી કાર્ય કરતી વખતે આરામ કરવાની ઈચ્છા થાય છે અને આ એ જ સમય હોય છે મિત્રો કે જ્યારે આપે આપની ઇન્દ્રિયોને વશમાં કરવાની હોય છે. ઇન્દ્રિયાણી પરાણ્યાહુર ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર યો બુદ્ધિઃ પરતસ્તુ સઃ. ઇન્દ્રિયોને સ્થૂળ શરીરથી વધારે બળવાન અને સૂક્ષ્મ કહે છે. આ ઇન્દ્રિયોથી વધારે સારું મન છે અને મનથી વધારે સારી બુદ્ધિ હોય છે. અને જો બુદ્ધિથી પણ વધારે સારું કંઈ છે તો તે છે આત્મા. કૃષ્ણ કહે છે કે આપણા શરીરથી શ્રેષ્ઠ આપણી ઇન્દ્રિયો હોય છે. સાચી વાત છે. કોઈ પણ શરીરને તેની ઇન્દ્રિયો પળવારમાં વશમાં કરી લે છે, પરંતુ ઇન્દ્રિયોથી મોટું મન હોય છે. આપ આપના મનથી ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકો છો અને મનથી મોટી છે બુદ્ધિ. ખૂબ જ ઊંડી વાત છે મિત્રો. આ વાતને ધ્યાનમાં રાખશો તો અત્યાર સુધી સૌથી મોટી બુદ્ધિ અને બુદ્ધિથી મોટી છે આત્મા, અને આ આત્માને જ સમજવાનો આ બધો ખેલ છે. એવં બુદ્ધિઃ પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માનમાત્મના જહિ શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. કૃષ્ણ પોતાની વાતને સમજાવતા કહે છે કે હે અર્જુન, આ રીતે બુદ્ધિથી વધારે સારું આ સૂક્ષ્મ, બળવાન અને અત્યંત શ્રેષ્ઠ આત્માને માન. બુદ્ધિથી પોતાના મનને વશમાં કર અને હે મહાબાહુ, તું આ કામરૂપ દુર્જય શત્રુને મારી નાખ. બુદ્ધિથી મનને વશમાં કરવાનું છે. જો મન વશમાં થઈ જશે તો આપ ઇન્દ્રિયોને પણ વશમાં કરી લેશો, અને જ્યારે મન અને ઇન્દ્રિયો આપના વશમાં હશે તો પછી આગળનું સ્ટેપ છે આત્મા સુધી પહોંચવું. આત્મા પરમાત્માનું જ એક રૂપ છે અને આપની બુદ્ધિ આપને આપની આત્માથી નજીક પહોંચાડી શકે છે. તો મિત્રો, આ હતો ભગવદ્ ગીતાનો અધ્યાય 3 કર્મયોગ. મિત્રો, કર્મયોગની આ વાતોને સમજવાનો પ્રયત્ન કરશો અને જીવનમાં ઉતારશો તો હું ખાતરી આપું છું કે જેમ યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરવાના બદલે હથિયાર નીચે મૂકી દીધેલા અર્જુનને આજે શ્રેષ્ઠ ધનુર્ધર તરીકે લોકો ઓળખે છે, તેવી જ રીતે આપને પણ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ હરાવી શકશે નહીં અને આપ પણ સમાજમાં આવી જ ખ્યાતિ પ્રાપ્ત કરશો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને શેર અવશ્ય કરશો, તેમજ કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો. અને આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેશો, જેથી કરી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ આપને મળતા રહે. આપના મિત્ર ગૌરાંગને આજ્ઞા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.